ચાલો ગાઈસ, હવે કેપેસિટર વિશે આપણે જોઈએ. કેપેસિટર છે કેને કહેવામાં આવે છે, બરાબર. કેપેસિટર આપણે બનાવી શકીએ, બરાબર. બે પ્લેટ લેવાની, કેપેસિટર માટે તમે બે પ્લેટ લઈ શકો. આ બે પ્લેટ લેવાની, બરોબર. પ્લેટના એરિયા ઉપર કેપેસિટરની પ્લેટ ડિપેન્ડ કરશે. જો સપોઝ છે આ બે છે ને પ્લેટ લેવી, બરાબર. આ બે પ્લેટ લીધી, બરાબર. એવી જ પ્લેટ છે, હું આ એક મેં પ્લેટ લીધી એટલે મેં આ પ્લેટમાં સપ્લાય દઈ દીધો, બરાબર. એવી જ પ્લેટ છે, હું અહીંયા લઉં, બરાબર. આ બીજી પ્લેટ લીધી, આ પ્લેટમાંથી મેં સપ્લાય દીધું, બરાબર. આ બંને વચ્ચે છે શું આપું, વોલ્ટેજ આપી દઉં, બરાબર. અહીંયા છે શું છે કે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે. કેવું છે? ડાઇલેક્ટ્રિક મીડિયમ છે, જેમાંથી કરંટ ફ્લો ના થાય એવું મીડિયમ છે. આપણે વચ્ચે એવું મીડિયમ રાખીએ છીએ જેમાંથી કરંટ ફ્લો ના થાય, બરાબર. આ આપણી શું છે? આપણી પ્લેટ છે. પ્લેટ, આ કેપેસિટરની પ્લેટ છે, પ્લેટ 1. આ કેપેસિટરની પ્લેટ છે, બરાબર. હવે થાય છે શું, તમે જેવો વોલ્ટેજ આપો ને એટલે અહીંથી કરંટ ફ્લો થાય. કરંટ ફ્લોના કારણે અહીંયા છે ચાર્જ ભેગો થાય. શું ભેગો થાય? ક્યુ ચાર્જ છે ભેગો થાય. પોઝિટિવ ટર્મિનલ કાંઈ બધે પોઝિટિવ ચાર્જ ભેગો થાય. કેવો ચાર્જ ભેગો થાય? અહીંયા બધે કેવો ચાર્જ ભેગો થાય? પોઝિટિવ ચાર્જ ભેગો થાય. આ બધે કેવો નેગેટિવ ચાર્જ ભેગો થાય. કુલમ્બનો પહેલો નિયમ આપણે એમ કીધું હતો કે પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ એટ્રેક્ટ કરે. એટલે આ ચાર્જ માં ભેગો થયો તો આ ચાર્જ છે ને પોઝિટિવ આને હારે એટ્રેક્ટ કરશે, નેગેટિવ આની હારે એટ્રેક્ટ કરશે. પોઝિટિવ આની હારે એટ્રેક્ટ કરશે, નેગેટિવ આની હારે એટ્રેક્ટ કરશે. પોઝિટિવ આની હારે એટ્રેક્ટ કરશે, નેગેટિવ આની હારે એટ્રેક્ટ કરશે. પોઝિટિવ આની હારે, નેગેટિવ આની હારે એટ્રેક્ટ કરશે. રેડી? હવે આમાં ચાર્જ ભેગો થયો. જેટલી છે પ્લેટની કેપેસિટી હતી એટલો ચાર્જ છે ભેગો થઈ ગયો. જેટલી પ્લેટની કેપેસિટી હતી એટલો ચાર્જ આપણો ભેગો થઈ ગયો, બરાબર. હવે આ ચાર્જ ભેગો થયો. હવે તમે વોલ્ટેજ લઈ લો ને તો આ ચાર્જ યાને રહે. વોલ્ટેજ લઈ ગયો તો આ ચાર્જ આને રહે. એટલે મતલબ આ સ્ટોરેજ થઈ ગયું. શું થઈ ગયું? સ્ટોરેજ થઈ ગયું. પછી આ કંઈ કનેક્ટ કરશો એટલે પાછો ચાર્જ છે શું આપી દે? ચાર્જ પાછો આપી દે. એટલે આ તમારું કેપેસિટર બની ગયું. શું બની ગયું? કેપેસિટર છે બની ગયું. તો કેપેસિટર કેના ઉપર ડિપેન્ડ છે કરે છે? કેપેસિટર કેના ઉપર? જો જેમ પ્લેટનો એરિયા વધારે, સપોઝ જેમ પ્લેટનો એરિયા વધારે, એમ શું આટલું વધારે ચાર્જ ત્યાં ભેગો થાય. જેમ પ્લેટનો એરિયા વધારે, વધારે ચાર્જ ભેગો થાય. તો જેમ એરિયા વધશે, પ્લેટનો એરિયા વધશે, તેમ કેપેસિટન્સ વધશે. એટલી વસ્તુ. હવે આ ડિસ્ટન્સ વધશે. આ ડિસ્ટન્સ જેમ તમે વધારો, વચ્ચેનું ડિસ્ટન્સ તમે જેમ વધારો એમ શું તમારું કેપેસિટન્સ ઘટશે. કેમ કે આ તમારી એને એટ્રેક્ટ થવાની કેપેસિટી ઓછી થાય. આ ડિસ્ટન્સ તમે વધારી દો તો તમારી એટ્રેક્ટ થવાની કેપેસિટી ઓછી થાય. હવે એટ્રેક્ટ થવાની કેપેસિટી ઓછી થાય તો જેમ પ્લેટનું ડિસ્ટન્સ વધશે તેમ કેપેસિટન્સ ઘટશે. શું થશે? ઘટશે. જેમ પ્લેટનું છે ડિસ્ટન્સ વધશે એમ કેપેસિટન્સ છે ઘટશે. મતલબ ડિસ્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. તો કેપેસિટન્સ કેના ઉપર ડિપેન્ડ કરે છે? અને બીજું ડાઇલેક્ટ્રિક મીડિયમ ઉપર ડિપેન્ડ કરે છે. કેના ઉપર? ડાઇલેક્ટ્રિક મીડિયમ. તો એની શું હશે? પરમિટિવિટી કઈ હશે? એના ઉપર ડિપેન્ડ કરે છે. તો કેપેસિટન્સ થાય ડાઇલેક્ટ્રિક મીડિયમની પરમિટિવિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ તો એના એરિયા ઉપર છે. જેમ એરિયા વધારે થાય, બરાબર. અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ તો ડિસ્ટન્સ ઉપર છે. તો કેપેસિટન્સ એપ્સિલોન આવી ગયું, ε0 એપ્સિલોન r A/d. આ કેપેસિટરનું ઇક્વેશન આવી ગયું, બરાબર. કે ભાઈ કેપેસિટર કેના ઉપર ડિપેન્ડ કરશે? કેપેસિટર ડિપેન્ડ કરશે ભાઈ એના ડાઇલેક્ટ્રિક મીડિયમ ઉપર ડિપેન્ડ કરશે, એરિયા પ્લેટના એરિયા ઉપર ડિપેન્ડ કરશે, પ્લસ એના છે આ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ પ્લેટ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ઉપર છે ડિપેન્ડ કરશે, બરાબર. એટલી વસ્તુ ડન થઈ ગયા. એવું રેડી આવ્યું. તો આ ઇક્વેશન આઈએમપી છે, બરાબર. આપણે કઈ રીતના લીધું એ ઇક્વેશન તમને ખબર પડી ગઈ કે ભાઈ આના ઇક્વે ઉપરથી કે પ્લેટનો એરિયા વધારે એટલે એરિયા મેં ડાયરેક્ટ ગુણાકારમાં લઈ લીધું. ડિસ્ટન્સ વધારે
બરાબર. એમ છે કેપેસિટન્સ ઓછું થાય તો ડિસ્ટન્સ આ તમે જેમ બતાવો એમાં કેપેસિટન્સ તમારું ઓછું થાય એટલે આપણે C એપ્સિલોન 0 એપ્સિલોન r a upon d છે એ લીધું. બરાબર. કેપેસિટર કેને કહેવામાં આવે છે આપણે ખબર પડી ગઈ. બરાબર. હવે વોલ્ટેજ દીધા તો વોલ્ટેજ ઉપર એ કેપેસિટર ડિપેન્ડ કરશે ને. આ લખી લો જલ્દી સ્ક્રીનશોટ પાડી લો. રેડી. હવે વોલ્ટેજ દીધા તો વોલ્ટેજ ઉપર એ કેપેસિટન્સ છે નક્કી થાય કે નહીં થાય. બરાબર. વોલ્ટેજ ઉપર પણ નક્કી થાય. રેડી. હવે આ વોલ્ટેજ દીધા તો તમારું કેપેસિટન્સ નક્કી થાય Q upon V. આ એક ઇક્વેશન છે કેપેસિટરનું. એક કેપેસિટરનું આ ઇક્વેશન હતું એપ્સિલોન 0 એપ્સિલોન r a upon d. બરાબર. વોલ્ટેજ ને ચાર્જ આપેલો વોલ્ટેજ અને ચાર્જ આપેલો હોય તો તમે કેપેસિટન્સ ફાઇન્ડ કરી શકો. બરાબર. તો એક I છે, Q છે શું છે તમારો ચાર્જ છે, ચાર્જ છે, V છે વોલ્ટેજ છે અને C છે કેપેસિટન્સ છે. બરાબર. કેપેસિટરનો એકમ શું છે? કેપેસિટરનો એકમ છે ફેરાડે. શું છે? ફેરાડે કેપેસિટરનો એકમ છે. કેપેસિટરનો એકમ છે એ ફેરાડે છે. બરાબર. તો આ કેપેસિટરમાં બસ એટલી વસ્તુ તમારે જોવાની છે. કેપેસિટરનું એક ઇક્વેશન એપ્સિલોન r a upon d c રેડિયસ q by v. બરાબર. રેડી. આ કેપેસિટર વિશે આપણે જોયું કઈ રીતના છે કેપેસિટર કેના ઉપર ડિપેન્ડ કરે છે એ બધી વસ્તુ આપણે જોયું. બરોબર છે. આમાંથી એમસીક્યુ આવે છે કે કેપેસિટરનો એરિયા કેપેસિટરના પ્લેટનો એરિયા વધારવાથી કેપેસિટરમાં શું ફેરફાર પડે તો કે કેપેસિટન્સ વધશે. કેપેસિટરના પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ વધારવાથી કેપેસિટરમાં શું ફેર પડે કેપેસિટન્સ ઘટશે. બરાબર. એવા એમસીક્યુ પણ છે પૂછાય છે. રેડી. તો આ બધું એક આઈએમપી ટોપિક છે કેપેસિટર. આગલું છે વિડિયો છે એ બે ભેગો છે. બરાબર. કેપેસિટરનું સિરીઝમાં કનેક્શન અને કેપેસિટરનું પેરેલલમાં કનેક્શન જે છે રજિસ્ટરનું સિરીઝ અને રજિસ્ટરનું પેરેલલ ભણી ગયા હોય એના માટે હાવ સિમ્પલ છે. હાવ એક જ વિડીયોમાં હું કમ્પ્લીટ કરી દેવાનો છું કેપેસિટરનું સિરીઝ અને કેપેસિટરનું પેરેલલ. કેમ કે મેં તમને છે એ રજિસ્ટરનું સિરીઝ અને પેરેલલ બહુ સારી રીતે સમજાવ્યું છે એટલા માટે. બરાબર ગાઈસ. ઓકે. તો થેન્ક યુ ગાઈસ. બાય બાય.